શહેરના ગાજરાવાડી સ્થિત મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન ધર્મ સંસ્થા દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ અંતર્ગત આધ્યાત્મિક ગ્રંથોની પ્રદર્શની તેમજ સનાતન ધર્મ મહત્વ વિશેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે અષાઢ સુદ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા છે, ત્યારે આ શુભ પાવન અવસર નિમિત્તે સનાતન સંસ્થા દ્વારા શહેરના ગાજરાવાડી સ્થિત પૌરાણિક મહાલક્ષ્મી મંદિર ખાતે આધ્યાત્મિક કાર્યક્રમ અંતર્ગત આધ્યાત્મિક વિષયોના ગ્રંથોની પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે સાત્વિક પૂજા સામગ્રી તેમજ આપણા ઘરોમાં મંદિરોની રચના કેવી હોવી જોઈએ, કેવી રીતે પૂજા પ્રાર્થના કરવી તે અંગેનું પ્રદર્શનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સાથે જ સમાજ જીવનમાં આનંદ તથા અન્ય વિષય પર વ્યાખ્યાન પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ વિશે સનાતન સંસ્થાના શ્રીમતી અંશુ સંત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સનાતન સંસ્થા વતીએ અહીંયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સનાતન સંસ્થા એક આધ્યાત્મિક સંસ્થા છે અને અહીંયા આધ્યાત્મ, ધર્મ, રાષ્ટ્ર આ બધા વિષયો પર વિવિધ ગ્રંથો, પૂજા ઉપયોગી સાહિત્ય, ફ્લેક્સ અને મંદિરમાં દેવતાઓની રચના કેવી રીતે કરવી જોઈએ આ બધા વિષયો પરથી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે। તેની જ સાથે આજે આપણા કાર્યક્રમમાં વ્યાખ્યાન પણ થવાનું છે। વ્યાખ્યાનનો વિષય છે આનંદી જીવન અને રામ રાજ્યની સ્થાપના માટે સાધનાનું મહત્ત્વ। તો આજે બધાને જ આ આધ્યાત્મિક કાર્યક્રમનો લાભ લેવો એવે અમે આવાહન કરીએ છીએ। હું સનાતન સંસ્થા તરફથી અંશુ સંત।